કેમ ના પીવે? પીવું જ પડે ને. અરે સાહેબ, ઈ વાતમાં તમે ખાંડ ખાવશો. તમે કયો દેવી પૂજક અમારા પગલેમાં નથી હાલતા, ઈ તો અમારી કરતા ઊંચી જાતિ કહી છે કે અમે કઈક મહાન છીએ. હા હાપડો ઊંચી જ્ઞાતિ છે દેવી પૂજક તો. હા, એનો વાઘરો કહેવાય. એને શું ઊંચી જ્ઞાતિ ગણાય? તમે આખી વાત સમજતા નથી. વાઘરો નો અમે કહીએ કે કાયદાની ભાષામાં એને દેવી પૂજક જ કહીએ કે. દેવી પૂજક કોને કહેવાય? દેવનો પૂજક હોય એને બધી જ્ઞાતિ એક સમાન હોય એને દેવી પૂજક કહેવાય. તમે વાત સમજતા નથી. અત્યારે હજી નથી પીતા એમ કહું છું. હજી કોઈ દેવી. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. ફરી પાછા આપણે લાવ્યા છે નવો મસ્ત મજાનો વિડીયો. તો મનસુખભાઈ રાઠોડ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને ફોનમાં વાત કરે છે કે દેવી પૂજક વિશે ઘણું બધું બોલે છે, અવારનવાર ઘણું બધું વાત કરે છે અને નહીં બોલવાનું પણ બોલે છે, બરોબર છે. તો મનસુખભાઈ રાઠોડ એને ઘણા બધા કાયદા અને ઘણું બધું શીખવાડ છે, બરોબર. એમ છતાં વ્યક્તિ સમજતા નથી અને ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ એની સાથે શું વાત કરે છે, શું વાત નથી કરતા, બરોબર, અને કેવી રીતે એને સમજાવે છે. મનસુખભાઈ રાઠોડ સાથે પણ ઘણી બધી મગજમારી કરશે આ ભાઈ. તો મનસુખભાઈ રાઠોડ એને કેવી રીતે સમજાવે છે, તો ચાલો જાણો આ ઓડિયોની અંદર, બરોબર છે. ઓડિયોની અંદર કન્ટિન્યુ રહેજો અને હા, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. ચાલો મિત્રો, આ વિડીયો કન્ટિન્યુ કરીએ. મજા બોલો. શું હતું આ બધી વાત ચાલુ છે કે આપણે સીટની શું છે? તમે સાંભળ્યું તમે કઈ? હે? તમે સાંભળ્યું કઈ? સાંભળ્યું. હા. તો રાણી, આપણે જે વાત કરીએ આ બધી વાતમાં તો એક જ વાત હું સમજુ છું અને તમે સમજો છો, બરાબર? આપણ સીટ કોને કહેવાય? કોને કહેવાય? આપણ સીટ હોય એ આપણ સીટ કોને કહીએ? કે જે નથી કરવાનું અને કરો એને આપણી સીટ. અરે સાહેબ, આ મંદિરમાં કરવા નથી દેતા, તમારી બાજુ બનાસકાંઠામાં ઘોડીમાં બેહવા નથી દેતા, એની વાતો કરી. ઈ કઈ બીજું? બાપુ, હું એ જ વાત કરું છું. તમને હું કહું એવું સાંભળો પહેલા. હા. મીરાબાઈ હતી, એના ગુરુ કોણ હતા? રોહિદાસ બાબા. તો કેમ એને આપણી સીટ નથી અડી? અરે યાર સાહેબ, તમે સમજતા નથી. ઈ તો એક વ્યક્તિગત, જેને ગુરુ જ્ઞાન લાગી ગયું એને વ્યક્તિગત છે. તો અત્યારે તમે એવું વાયરલ કરો ને રાવણદેવ તરીકે, ભાઈ ખરેખર આની અંદર આવું ન થાય. તમે ક્યાં રાવણ છો? હે? તમે ક્યાં રાવણદેવ છો? ડાકવાળા. ઈ તો હું સમજી ગયો, ડાકવાળા. રાવણદેવ બધા ડાકવાળા જ હોય, પણ એમ કે ક્યાં રાવણદેવ? એમ રાવણદેવ એટલે રાવણદેવ જ ને. હા, તો એની અંદર તમે અત્યારે રાવણદેવ તરીકે કયો ને કે બધે તમે ડાક વગાડવા જાવ છો ધર્મના. અમારે તો અમારી બાજુ જુઓ, અમારી જાતિમાં અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ આભડ શેઠ નથી. મોટા મંદિરોમાં આભડ શેઠ નથી રાખતા. એનું કારણ એ છે કે ત્યાં ડો એટ્રોસિટી થાય ને, જે મંદિરનો પૂજારી હોય એ જેલમાં જાય. વાત સાચી છે. હા, તમે જે જાહેર જીવનનું જે મંદિર છે જ્યાં આગળ બધી જ્ઞાતિને જવાની મનાઈ છે, નકર તો જેલ ભેગો થાય. વાત સાચી છે. હા, તમે જે એક મિનિટ સાહેબ, આજે તમે કઈ જગ્યાએ માતાજીનો માંડવો વગાડવા ગયા હતા ને તમે કઈ જગ્યાએ એવું કીધું કે ભાઈ ખરેખર આ સુતનો ભેદભાવ છે એવો ન રાખવો છે, એવું તમે કઈ જગ્યાએ કીધું? ઈ મને કયો છે. હું તળાજામાં મારો માંડવો હતો, ભરવાડમાં, અઠાભાઈ ભરવાડના ત્યાં. હા, એનું રેકોર્ડિંગ કરીને વિડીયો છે. હા, રેકોર્ડિંગ વિડીયો છે. હા, મારામાં નાખજો તમે. મેં એવો ચર્ચા કરેલી હતી. ભરવાડ હતા આપણે મનસુખભાઈ, અરે એનું નામ હતું અઠાભાઈ, બરાબર. મેં એ વખત એવું કીધું હતું કે સર્વ જ્ઞાતિ એક સમાન છે ભાઈ, બરાબર. બાળક જન્મે ને એને સમજણ થાય, તમે એમ કહો છો. એમ નહીં, ઈ કોઈ માંડવાની અંદર દલિતનો કોઈ ભૂવો હતો ને એને વૈશમાં બેહાડીને તમે ધૂણ્યો નીવડાઈ લોકો પગે લઈ ગયા, એવું ક્યાંય કરું? હા, ક્યાં કણે? આપણે જે તમે કદાચ ઓળખો તો સોનગઢ ખરું ને? ક્યાં કણે? સોનગઢ. હા, સોનગઢ વ્યારા. સોનગઢ વેરા નહીં, સોનગઢ આર્યું આપણે પાલીતાણા. સોનગઢ. હા. એ જયંતિભાઈ કરીને નામ છે, તમારી જ્ઞાતિના છે, બરાબર. હા, હું એમના ઘેર જમું, એ બધા મારા માનવા નથી. તો તમારો ધંધો છે, તમે જમતા હો, પણ તમે બીજી જ્ઞાતિમાં કોને એને વચમાં બિહાડીને આભૂષણ ઓઢાડી ધૂણાવ્યો ને એને આને પૂછ્યું મળી આનું શું કરવું એમ? એ વાત સાચી છે તમારી. હાલો, તમે બધી સમાજમાં માંડવા કરવા જાવ છો, કઈ સમાજમાં અમારી નાચના વચમાં બેહાડીને એને ધોડાવ્યો અને એની દેવના એને નિવેદ ચડાવ્યા? એક દેવી પૂજકના ઘરે કયો ને અમારા ઘરે પાણી પી લે. કેમ ના પીવે? પીવું જ પડે ને. અરે સાહેબ, ઈ વાતમાં તમે ખાંડ ખાવશો. તમે કયો દેવી પૂજક અમારા પગલેમાં નથી હાલતા, ઈ તો અમારી કરતા ઊંચી જાતિ કહી છે કે અમે કઈક મહાન છીએ. હા હાપડો ઊંચી જ્ઞાતિ છે દેવી પૂજક તો. હા, એનો વાઘરો કહેવાય. એને શું ઊંચી જ્ઞાતિ ગણાય? તમે આખી વાત સમજતા નથી. વાઘરો નો અમે કહીએ કે કાયદાની ભાષામાં એને દેવી પૂજક જ કહીએ કે. દેવી પૂજક કોને કહેવાય? દેવનો પૂજક હોય એને બધી જાતિ એક સમાન હોય એને દેવી પૂજક કહેવાય. તમે વાત સમજતા નથી. અત્યારે હજી નથી પીતા એમ કહું છું. હજી કોઈ દેવી પૂજક ડાક વગાડવા જાય ને, એ મનનો પોતાનું જ્ઞાન લઈને ફરતા હોય તો આપણે બરાબર. એના માટે થઈને અમારે તો ભોગવવાનું છે ને. એ હું કહું છું, બધી વાત સાચી છે. એ બધા નીચોડ બધી વાત નહીં આપણે વિચારશ્રેણી કરી, પણ અમારે ભોગવવાનું છે. મારો આ 18 તારીખે માંડવો છે, બરાબર, મેલડી ધામ. હા,
દરબારો છે, કાઠી દરબાર છે, મેવાડાઓ છે, પછી પટેલ છે, આયર છે, બધા જ છે બરાબર. આવો તમે મુલાકાત લો, હું તમારી સમાજનો વચ્ચે વચ્ચે બેસીને ધૂણાઈશ. ચાલો. એ સાહેબ મને નથી વાત કરો દેતી. એનું કારણ છે કે અમારે તો એમાં પડવાનું થતું જ નથી ને અમે એમાં પડવા માંગતા નથી. કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂણ્યું અને ધૂણ્યા, હવન કર્યા, બધું કર્યું, તો હજી કોઈ દેવીએ અમને અમારો હક દીધો નથી. એ વાત તમારી સાચી છે. હાલો તમે રાવણદેવ છો, તમે જો મેં ડાક વગાડી એટલે અમે રાવણદેવ માં આવી. હું કામ કે વાજુ વગાડે ને રાવણદેવાય કહેવાય. અમે જાતિ રાવણદેવ ન હોય પણ અમે ડાક વગાડી એટલે રાવણદેવ ગણાય. પણ અમે હજી ધૂણ્યા ડાકલા વગાડ્યા તો કોઈ દેવે અમને કઈ હજી દીધું જ નહીં. પેલા તમારા દેવ આપડા નહીં ન કરવું કોટ કાઢે. એ વાત સાચી છે. અટાણા માંડવામાં જાવ છો કોઈ જગ્યાએ દલિતો સેટા બેહાડે છે, એક જ માતાજીએ પૂછડું માર્યું તો એટલે રવા દો તમારી નો આપણે દલિતો આવું કરશો તો માતાજી વહી જાય, નકર હું તમે કોટ કાઢે કાં તમે નામ કરી નાખે. કીધું કોઈ દી કે એવું જ નથી માની. તો પછી એટલે એ બધું ભૂત ભુવન ડાકલા તઈને લોલમ લોલ વેમી હોય ને વળગે. એટલે એ બધું એવું છે સાહેબ. આમાં બધું શું છે કે બધું ડીંડક છે, ધૂણવું કરવું એ બધું કોને કરવાનું, આપણે આપણે પૂછવાનું, મેલડીમાં બેહાડવાની આપણે, પગે લાગવાનું આપણે, તાવો ચડવાનો આપણે, ભૂવો ધૂણાવવાનો આપણે, ને પગે લાગવું આપણે, ને પાછું બીવાનું આપણે. એમ નહીં તો પછી આ બધું ખોટું છે એમ? તો ખોટું નથી, સાચું જ. કેવી રીતના ખોટું છે મને એમ કહો તો. ખોટું નહીં, સાચું હું જી ગયો. ખોટું હું નથી કહેતો, ખોટું હું તો કહું છું કે લોલમ લોલ છે. આજે મારી વાત સાંભળી લો. તમને હવે તમે કીધું એટલે મારે તમને કેવું છે કે આજે દુનિયાની અંદર દેવી શક્તિ બધી ખોટી છે. તમે આખી વાત દેવી શક્તિ કઈ દેવી? જે કુળ વધારે એને કુળદેવી કહેવાય. મેકરણ દાદાએ કીધું, એની ટિપ્પણી કરી મેકરણ દાદાએ કે કુળદેવ કરતા કૂતરી ભલી. તમે જે કુળ વધારે ને એની કરતા એ કૂતરી કરતા એક માતાજી કરતા તમે કૂતરીને પૂજી હોત તો કઈ ઘરમાં તો સોર કાઢકા હોત ને તો પોલીસની કૂતરાની જરૂર ન પડત. કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી ભહી નાખા લતા ને જગાડે. જો તમારા ઘરમાં કોઈ સોર પડ્યા હોય તો તમે રાવણદેવ છો, તમારા ઘરે ચોરી થઈ હોય તમે મઢે જાવ કે પોલીસ સ્ટેશન? મઢે જાવ. કોઈ દી નો જાવ. કેટલા મઢે તો પછી આ પોલીસ સ્ટેશનમાં જેટલા મનસુખભાઈ મારી વાત સાંભળી લ્યો. રાવણદેવ એક મિનિટ, આ જેટલી ચોરીઓ થાય છે ને ઈવડે પકડાતા નથી. તમારે ત્યાં કેટલા જણા પોલીસ વાળા પીએસઆઈ આવ્યા હતા કે ભાઈ રાવણ આ એક તમે હાલો ને 2 જણા આવડો આરોપી પકડાતો નથી, દાનું શું કરવું? અરે પકડી દીધેલા છે બનાસકોટામાં. હાલો ને પણ ક્યાં પકડી દીધા? તો પછી જો તમે પકડી દીધા હોય તો પોલીસ ને સરકારે તમને લઈ લે ને તો પછી અમારી જવાની જરૂર ક્યાં છે? તમારા 5000 રૂપિયામાં આપણે બબાટી તમારો કહેવાનો તમારા હક માટે અમારી જાતિને તમે દબાવવાની વાત કરો એવું છે? આખી વાત છે ને હક માટે. હકનું નથી કેતો. હકની ક્યાં વાત આવી? તો સરકારે જ આપણે ખરીદી લે ને કે ભાઈ તમારા આરોપી પકડાતા નથી. તમારી સમાજમાં એક્રોસિટી મારે છે, બીજી સમાજમાં કેમ એક્રોસિટી નથી લાગતી? હાલો મને એમનો જવાબ દો. નથી એક્રોસિટી, તમે તો કચડાઈ ગયેલ કોમમાં છીએ. આ સોશિયલ ડિસ્ટ્રક્શન હજારો વર્ષોથી ભોગવીએ છીએ. એટલે એને બંધારણમાં કીધું કે કચડાઈ ગયેલ કોમમાં તમે રાવણદેવ છે માં આવો. મન કયો છે તમે રાવણદેવ કઈ કાસ્ટમાં આવો? છત્રીમાં આવો, વેશ્યમાં આવો, શેમાં આવો તમે? નહીં, અમે વિમુક્ત જાતિમાં આવીએ છીએ. જાતિમાં વિમુક્ત જાતિમાં નહીં, વિચરતી જાતિમાં આવો. શેમાં આવો? વિચરત વિમુક્ત જાતિ. તો ઈ કઈ જાતિમાં તમને મહાન પદ આપ્યું ઈ મન કયો છે? પદની વાત નથી કરતો. માંગી ખાવાનો ધંધો છે, કયો ખાવાનો? બાકી એના માટે તમને સત્તા કઈ આપી? તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં બેહાડ્યા ઈ મન કયો? કોને? આપણે ને કોઈ જગ્યાએ બેહાડ્યા? અમારી તો જાતિ, તમારી જાતિ તો ઊંચી પોસ્ટ ઉપર હજી બી છે ને, કેમ નથી? કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં? અમારી જાતિને ભૂલી જાવ બધી. તમને આજે તમે રાવણદેવ છો, તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં તમને સત્તા આપી? અમારી વાત નથી તમારી. તમે વાત કરો છો કે તમારી જાતિ ક્યાંય ઊંચી પોસ્ટ ઉપર નથી. ધારાસભ્ય છે, કલેક્ટરો છે. એ સાંભળો, ઈ કોઈ દેવી દેવસ્થાને નથી દીધું. બાબા સાહેબે 80 નો રાઈટ આપ્યો છે કાકા. ઈ તો 80 નો રાઈટ આપ્યો છે કે આટલા કોટામાં લેવા જ અનામત સીટનો જે બંધારણમાં જોગવાઈ છે એનો રાઈટ આપ્યો છે. તમે મારી વાત સાંભળી લ્યો. તમે મને રૂબરૂ ક્યાં મળશો? મને એમ કહો. હાલો. અરે હું અહીં મારા ગામમાં જ છું. હું રૂબરૂ. તમે અહીં ઘરે જો. કયા ગામ? મારું ગામ કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. રામોદ ના છો એમ ને? હા. હાલો, હું 10 તારીખ તમારી રૂબરૂ મુલાકાત લઉં. તમે એમ કહો છો કે આ જગતમાં વસ્તુ ખોટી છે તો મારે એનું પ્રૂફ તો દેવું પડે. તમે અરે પ્રૂફ તમે દઈ દો. જો મેં ડાકલા વગાડ્યા, મેં મોટા ભૂવા ધૂણાવ્યા, અમે કોઈ દી કાંઈ થયું નથી. જો હમણાં કાળી ચૌદસ ગઈ ને તો હું બધાનો ઉતાર હતો નહીં ખાઈ ગયો છું. તમારે કદાચ દેવીનું કાંઈ એવું હોય ને તો તમે કોઈ વાવણું વાળો ની મન દઈ જજો, હું ખાઈ જાય. હા પણ ખાઈ લેજો ને પછી ક્યાં ના છે? હા, તમે મન દો ને જો હું ન ખાઉં ને તો હું બીજાના બાપનો પેદા કરેલો. હા, તો હું ન ખવડાવું તો હું બીજા આવી જાવ. ગમે તે મોટા દેવ વાળું કઈ વારી થઈ જાવ અને લાઈવ વિડીયોમાં ખાઈ નાખી. હા, વાંધો નહીં. તમે વાણું લઈને લેતા જઈશો બધું. જે ભૂત પ્લીત હોય ને મારને લેતા જાવ. મારા આમથી ભૂતની હમણાં જરૂર છે.
હા વાંધો નહીં હું એ તો ભૂત જેવો છો આખો થઈ જાય ઉપાધિ મટે. એ તો ભાઈ દુનિયાની 342 જાતમાં અમે રાવળ દેવ છીએ, વાત સાંભળી લ્યો. તમે આખી વાત સમજતા ને તમે 342 ના છો, પણ અમારે તો 33 કરોડ દેવતામાંથી એકય દેવ અમારો ઉદ્ધાર કર્યો નથી. એ તમારો વિષય, તમારો જ્ઞાતિ, તમારો વિષય. તમે ફોન કર્યો એટલે હું તમને કહું છું મારા વિષય માટે વાત છે, એટલે તમે ફોન કર્યો એટલે તમને કહું છું. તમે ફોન નો કર્યો તો હું તમને વાત જ ન કરું. તમે ડાયરેક્ટ વાત શું કરી કે આ જગતમાં દેવીઓ નથી, બરાબર? દેવીઓ ન હોય, દેવી હોય. હાલો દેવી વગર તમારી માથે ક્યાંથી મને એમ કહો તો હાલો. મારી આમાં જો તમે હું રાવણ દેવ છો, સૂત નો ભેદભાવ ઘટો ગયો ને હું માંડવો કરું, તમે કયો ઈ દેવનો. અરે હું સૂત નો ભેદભાવ ઘટાડવાની વાત કરું છું. પહેલા મારી વાત કઈ માતાજીને પૈકી લાગી હતી મારી વાત તો સાંભળી લ્યો. હા, તમારી જનિતા માં જોગમાં જ્યાં સુધી નહોતી તો આ કુળ વધારવા માટે માં જોગ કુળ વધાર્યું ને એ મારી માં, એટલે પુત્ર વધુ રહીને કુળ વધુ કહેવાય, એને કુળ વધુ કહેવાય. ક્યાંથી ટપકી પડી? પણ ક્યાંથી પડ્યું? ઈ ટપકી તમે પથ્થરને પૂજવાથી જો કદાચ હરી મળતો હોય તો કબીર સાહેબ કે મેં તો પૂજું બડા પહાડ. રાવણદેવ જો કદાચ પથ્થરમાં માતાજી હોય અને પથ્થરમાં મેલડી બેઠી હોય તો ઈ પથ્થર મૂકનારો જ. જો ટાકણું લઈને મેલડીની મૂર્તિ એક મિનિટ, જો પથ્થરની મૂર્તિ કંડારો, પથ્થરની મૂર્તિ ઘડે અને જો એમાં પેલા પ્રાણ પુરાય તો પેલા તો ઈડાઈને જ મારે, કેમ કે એનો ટાંકણું હથોડું લઈને નાક ને મોઢું ઘડવામાં ટીપી નાખ્યું હોય. એ તો કલા છે, એમાં પ્રાણ પૂર્યા એમાં આવે. આ જીવતા નર ને પૂજ્યો નહીં, ઓલે મુરે વાડી મોકાણ એ આ કોઈ દી ન પડે બાપુ. દાપડાનો બાપો કરીને એને તમે ખીર ખવડાવો, મારો બાપ આવે તો ખાય. અરે પણ હું તમને એમ કહું, એક પથ્થર જ છે. હાલો હું તમને એમ કહી દઉં છું, બરાબર? તો એ પથ્થર ને તમે હટાવી દો. જિંદગીની અંદર કોઈ જગ્યાએ તમારો વિષય આ છે ને દેવ દેવતાનો, તમારો કદી વિરોધ નહીં કરો. હાલો મારા ગામમાં એક જ પથ્થર છે, તો આખી વાત હટાવી તમે બહાર મૂકી દો. હાલો, એટલે કેવો પથ્થર? અરે દેવનો પથ્થર છે. હાલો, તમે આખી વાત સમજતા નથી. ઈ સ્થાપના છે, પથ્થર છે, એની સ્થાપના છે. એને તમે હું કામ ઈ તો તમે એવું કહેવા માંગો છો કે ઈ તો જાતિ વિરોધ ઉભો થાય છે. બાકી તમે પથ્થરમાં કઈક લેતા હોય ઉપાડી લઈ લો. પથ્થર કહું છું તમને, હું બીજું કાંઈ નથી કહેતો. હું કઉ છું ઈ પથ્થર રહ્યો ને ઈ તમે મતરીને લેતા હોય ઉપાડ લો. પણ તમે જે કાંઈ છે ઈ તો જ્ઞાતિવાદ ફેલાય છે. તમે ત્યાં આવીને કોઈના મંદિર તોડો તો ઈ તો બાબા સાહેબે કીધું કે કોઈનું મંદિર નથી તોડવાનું. મારે તો મંદિર તો એમની જ રહે છે. મંદિર નથી તોડવાનું. તમે ઈ ગેરમાર્ગે દોરો છો કે જે પથ્થર છે ઈ જે બેહાડેલો છે, જેનું આસ્થાનું પ્રતીક છે, એની દિલ દુભાવવાની બાબા સાહેબે ના પાડી છે કે કોઈને આસ્થાને શું કામ ઠેઠ પહોંચાડ્યું. બાકી તમારી પાસે એવા દેવના મંતર હોય, એવી દેવ બેહાડેલી હોય, એને થેલીમાં કાઢી દો એટલે ઉપાડ લો. અરે હું તમને એમ કઉ છું, હા તમે મતરીને કાઢી દો ને, લીંબુ મતરીને દો, અડદના દાણા મતરીને દો, એમાં ગમે દેવ મૂકીને દો, એ હું લઈ લઉં. પણ તમે જે કાંઈ એક જેનું વિસર્જન કર્યું હોય, જેની સ્થાપના કરવામાં આવે એને તોડવાથી તો જાતિ કોમવાદ વધે. દેવ કાંઈ ન કરે, બીજા માણસની દિલને ઠેસ પહોંચે. અમને વિશ્વાસ છે, પણ પથ્થર માંથી અમને વિશ્વાસ છે. જો રાવણ ઈ મેં તમને નથી કીધું, તમે પૂછો તો મેં તમને એવું નથી કીધું તમે પૂછતા નહીં. અમે મારી વાત કરું છું કે અમે એને પૂજવા નથી, ઈ પથ્થર છે એને પૂજવા અમે રાજી નથી. આ પથ્થર ને અમે પૂજવા વાત સાંભળી લ્યો. તમને તમારા ઉપર હું તો કીધું ગમે તેનો વિશ્વાસ રહેશે, તમે બેઠા છો, બરાબર? નહીં, અમારો તમે શેનો રાખો છો એ મારો વિષય નથી રાવણ. તમે જે કરો એ તમે પૂજો, તમે માતાજીના ડાકલા વગાડો છો, બધું કરો છો, એમાં અમારો કોઈ વિષય જ નથી આવતો. અત્યારે તમે ફોન કર્યો છે એમાં હું તમને કહું છું ભૂત ભુવાન ડાકલા તઈને વેમી હોય ને વળગે કોને, એટલે એને અખા વખતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા પછી લીલા વાગી ગયા. તમારે કેમ કર્મના આંકડા વાગ્યા હતા? કેના તમારે પેલા વાગી ગયા છે ને દાખલા? તો એ તો અમે રૂપિયાડું થઈને કરતા હતા કે અમે જો માતાજી કરોડપતિ કર્યા હોય મારે આખી રાત ડૂહ મારી હાલ એ મારી દેવી હાલ તો મને જ માતાજી કરોડપતિ બનાવી દે મારે આખી રાત. મનસુખભાઈ હજી મૂકી દેવાય, કારણ કે તમને કહી દઉં કે હજી બહુ વિચાર કરજો. કમલેશ યાદવ ને પૂછી લેજો. પૂછવું નથી, તમે કમલેશ યાદવ હારે તમે વાત કરી લેજો. મારે એક ના તો તમે ફોન કર્યો એટલે હું તમારી વાત કરું, નકર મારે તમારું કામ નથી. મારે કોઈ દેવનું કામ નથી. તમે તો દેવને મોકલો, તમે કઈક મને વાળું વાળીને થઈ જાવ તો અમે ખાવા તૈયાર છીએ. બાકી તમે કહો કે અમે કઈ બીવરાવીને એમ કહો હું ભૂત બનાવી દઉં, કુકડો બનાવી દઉં, તો એમાં હું ક્યાંય નથી.
એમાં અમે બીતા જ નથી. તમે તમારું વાવણ હોય લઈ લેજો, હું ખાઈ જાય અને હું લઈ લઈ, હું ભલે ભૂત બની જાઉં, મને જે થવું હોય થઈ જાય. એટલે જગતમાં ખબર પણ પડે. હું તમને એક જ વસ્તુ કહું છું, તમે મને 18 તારીખે મળ્યો, બરાબર છે? 18 તારીખે 18 તારીખે હું તમને દઉં, તમે ખાઈ લ્યો, હાલો ને. પણ એને તમે અહીં આવો ને લાઈવ, પછી એમ ન કહેતા કે આ હું થયું એ મને ન કહેતા. ના કાંઈ નહીં, તમને જે થાય મારા પરિવાર હોય સહી કરી દે. હું મરી જાય ને તો મારા પરિવારને હોય સહી કરી દે. એમાં તમે ઈ અમે બધી રીતે. ઓકે, ચલો 18 તારીખ લાઈવમાં મળી લ્યો, હાલો. અને આ રેકોર્ડિંગ રાખજો, મને કાંઈ થાય ને તો હું અટણ જવાબદારી હું લઉં છું. હા, એ થઈ ગયું રેકોર્ડિંગ, એનું ટેન્શન છોડ દો. ઓલી દવા બવા કાંઈ પાઈ ન દેતા હો. કોઈ ચીજ નહીં, તમારું મન ભાવે એ તમારે ખાવાનું, હાલો. તમે મેલડીનું નામ લઈને મોનો ખોટો પાઈ દો તો કે મારી મેલડીએ મન દેખો. ઈ નહીં મંતર મૂકીને મને દોરો બોરો બાંધવાનો, કોઈ અઢી દાણા અડદના છે, કાંઈ લીંબુ નહીં છે. મૂકવું, કાંઈ ખવડાવવું નથી. તમે મારી સામે બેસજો ને પછી વાત પૂરી કરી નાખીશ, બરાબર? આવી જાઓ રાવણદેવ આવો, ખમા મારી દેવી ખમા આવો, હાલો. હો? એ હા. 18 તારીખ લાઈવ મળી લ્યો, હાલો. ઓકે સાવરકુંડલા. પધારો. સાવરકુંડલા નહીં, રામોદ આવજો. રામોદર, સોનગઢ મળી લ્યો, હાલો. સોનગઢ નહીં, રામોદ આવજો. સોનગઢ મારી પાસે ટાઈમ ન હોય બાપુ. ના તમારી મારે રાતનું શું તમારે કામ છે? અરે તમે અરે હું સામાજિક કાર્યકર છું સાહેબ. મારા તમારા જેવા રોજ 50 જણા ફોન કરતા મારે બધે જવાબ દેવાના હોય. હું સામાજિક કાર્યકર છું, કામમાં હું બાપુ. હું નવરો નથી, કેમ કે તમે ત્યાં રોજી રોટી રળવા જાવ છો. અમારે મજૂરી કરીને કરવું પડે. અમે કોઈ દેવ થોડા દઈએ. હા, અમે તો રોજી રોટી બહુ કમાઈએ કાઠિયાવાડમાં, તમને ખબર સમજતા નથી સાહેબ. તમે તો ડાકલા વગાડી તમારી રોજી રોટી છે એટલે તમે જાવ છો. હું ત્યાં આવું, મારા ઘરના પૈસા જોઈને મને તો માતાજીને કયો 5000 રૂપિયા મને આઈકણ ક્યાંક કમાવી દે એટલે મારે ત્યાં ડીઝલ ના થઈ જાય. હા, એવું હું દઈ દઈશ, હાલો. એમ નો હાલે. તમે દેવ ન કયો દે, તમે દો તો મને ખબર છે. માણા તો કાયમ લાગે જ છે, માણસો કાયમ લાગે છે, એને તો હું માનું જ છું. મને દેવ દે તો મને મજા આવે કે ભાઈ કોઈ આમ દેવ જ દે છે, દેવ દે છે. એમ નો હાલે. એમ દેવ નો દેવ દેવ જો પૈસા દે એવો તો તમે મને એમ નો કીધું કે હું દે, તો તમે દેવ ન કયો મને રામોદ દઈ જાય. કોઈ નાગણ બની કે ડોહી